મિત્રો આ છે ને મારી લાઈફ નો પહેલો અવોર્ડ છે. આખું તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતો બધા મજામાં જ હોય તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો ઘણા દિવસ પછી તમારું બધાનું સ્વાગત છે. એમ કે ઘણા દિવસ પછી વ્લોગ બનાવું છું અને ઘણા દિવસ પછી આપણે મળ્યા છીએ. તો મિત્રો એમાં એવું છે કે આજે અમે જઈએ છીએ રાજકોટ, હું અને એસકે ભાઈ થોડા કામથી. ત્યાં છે ને ઘણા બધા ક્રિએટર આવવાના છે, ગુજરાતના ઘણા ખરા ક્રિએટર આવવાના છે. તો મને એમ છું કે હાલો ને હું તમને બતાવી દઉં. તો અત્યારે છે ને હું અને એસકે ભાઈ જઈએ છીએ. મવાથી થોડાક આવે છે, થોડાક ક્રિએટરો. અને અત્યારે છે ને ગાડી સાફ સફાઈ હાલે છે. તો બહાર ઘણા દિવસથી મિત્રો કઈ છે ને ટ્રીપ નથી મારી લાંબી, એટલે ઘણા દિવસથી મન થતું જ હતું કે કાંઈક તાક તો જવું છે, થોડુંક આગું જવું જ છે. દ્વારકા જા પછી એ પછી ત્યાં યાદ નથી, લગભગ એકવાર રાજકોટ ગયા છે. મારે નહોતું નક્કી, એસકાભાઈ ખાલી એકલા જ જવાના હતા. એટલે મને બહુ મન છું ને મેં કીધું કે એસકાભાઈ મને તો લઈ જવું પડશે. તો એસકાભાઈને માઇન્ડ કરીને મને આવે છે. અત્યારે છે ને 3 વાગે અમે જાગ્યા હતા. 3 વાગે જાગ્યા પછી નાઈન ધોઈને નવા કપડા વપડા પહેરીને પછી તૈયાર છે. હવે મોવાથી કૌશિકભાઈ ને થોડાક આમ 2-3 ક્રિએટરો આવવાના છે આપણી ગાડીમાં. તો આપણે અહીંથી જવાનું છે. સાફ ગાડી થઈ ગઈ કે? એકદમ સાફ થઈ ગઈ ને હવે જાવ તમે ગાડી લઈને. હા, અત્યારમાં છે ને તમને જગાડ્યા, આમ 3 વાગ્યાના જગાડ્યા. બોલો તો છે ને તેજલ હવે તૈયાર કરી નાખી છે આપણી ગાડી અને આપણને તૈયાર કરી નાખ્યા છે. તો છે ને ઘડી ગરમ થવા મૂકી છે. જવા દઉં ને? હાલો, ડેલો દરવાજો ખોલે છે. જય માતાજી. જય માતાજી. દુકાન બુકાન બધું બંધ છે, કેમ કે વાગી ગયા છે 4:32. 4:30 વાગે થોડી મિત્રો ખુલી હોય. આપણે 4 વાગે નીકળવાનું તો ખબર? હા, 4 વાગે નીકળવાનું, મોવા પૂગવાનું તોય 4:30 થઈ ગયા. તો આપણે છે ને મિત્રો ફાઇનલી પગ્યા છીએ મહુવા હનુમંત હોસ્પિટલે. અહીંયા હનુમંત હોસ્પિટલ છે અને એની એક્ઝેક્ટ સામે આપણી છે ને ગાડી પાર્કિંગ કરી નાખી છે. હવે અહીંયા પાર્કિંગ એટલે કરી કેમ કે અહીંયા છે ને 2-3 મિત્રો આવ્યા છે. હવે એ લોકો અહીંથી આવશે, મહુવા સિટીની અંદરથી આવશે અને ડાયરેક્ટ અહીંથી ત્યાંથી અહીંયા આપણી ગાડી આવી જાય. ઓકે, અત્યારે આ બધા સાધનો વટે આ જાતા ક્યાં છે? આ બધા હેલને ઉસતી અત્યારે બધા કોને ખબર ક્યાં નીકળી ગયા. જય માતાજી. તો જો આ છે ને આને આપણે લેવા આવવાના હતા. કા વાત કરો મહિલા, ક્યાં સવારનો આવ્યો છું બહુ વેલા યાર. કેટલા વાગે નીકળ્યા તમે? વેજોદરીથી કેટલા વાગે નીકળ્યા? 3:30 થઈ ગયો. મારા 40 કિલોમીટર થાય ગાડી લઈને આવ્યો ટાઈટ ઠઠઠ એમાં પાકી અહીંયા એસી ચાલુ કરી. તો વિચારે છે ને આ બેને પેક કરીને ખાશે ને હવે આપણે જવાનું છે ડુંગર પડા. હજી એક ભાઈબંધને આપણે લેવાનો છે. તો આ મિત્રનો તમને મોઢું દેખાય? જો આ મિત્રને આપણે લેવાનો હતો. અત્યારે છે ને મિત્રો હોટલે ઊભા છીએ આ ચા પાણી પીવા. આપણે સમોસા લીધા છે, સાલી લીધો છે. એસકે ભાઈ, સંજીવભાઈ, કૌશિકભાઈ અને રાહુલભાઈ. એ તો કઈ બોલા ચાલા વગર નામ દાબા જ મળે તો ડાયરેક્ટ. તો મિત્રો આપણે છે ને બધું નાસ્તો બસ્તો કરી નાખ્યો છે અને હવે છે ને ફાઇનલી પાછા બેસી ગયા છે. જો આ ઓલા ઉજ્યા કે 3 વાગે સગેડા આવ્યા 6 વાગે. અત્યારે છે ને મિત્રો હું ગાવા મળી છે ને અત્યારે વાગી ગયા છે કહું કેટલા વાગ્યા 5:52 થઈ ગઈ છે. તો દિવસે ઉગી ગયો છે. તો આવી ગયા છીએ અત્યારે ડીઝલ પુરાવા આપણી ગાડીમાં. અહીં તો આપણે પાર્કિંગ કરી નાખી છે ને અત્યારે યાર નજારો મસ્ત થઈ ગયો ધીમે ધીમે. ઝારે વટી તારે એસકે ભાઈ ટ્રેન વટતી જ રહેતી હોય. આ જો ટ્રેન આવે છે આ ઝારે આવીએ ને તારે અહીંયા આવડો બન જ હોય, વાયર એટલે બન જ હોય. વાયર આમ ઝારે વટીએ ત્યારે ટ્રેન આવતી જ હોય. જો જાય આમ તો કેટલા બના ડબ્બા ફેરા કન્ટેનર કહેવાય, શું કહેવાય ઉપરા ઉપર 2 મણ ની પૂરી થાય ઘડી વારમાં. આપણે છે ને આપણી ગાડીમાં બેસી જઈએ. હાલો તો ફેમિલી અમે છે ને ભાઈ અત્યારે બધા રાજકોટ જઈએ છીએ ને અત્યારે ભેગા છીએ અમરેલી. તો ભાઈ કૌશિકભાઈ આટલી નીંદર ખેંચી છે ને, બધાની હુવાની સ્ટાઇલ અલગ હોય. ભાઈ કૌશિકભાઈ ની હુવાની સ્ટાઇલ તમને છે ને બ્લોગમાં ખબર પડશે. કેમ હું તો સ્ટાઇલ જો હુવાની એટલે જો એટલે દેખાડો તો જો આખું તો એલા એ આવે માણાની મજાક બનાવો યાર તમે. એ પણ હુવાની સ્ટાઇલ કાંઈક અલગ હોય. તો ચાલો મિત્રો કાંઈ નહીં, હવે છે ને 100 કિલોમીટર બાકી છે. અત્યારે છે ને ફાઇનલી આપણે અમરેલી પહોંચી ગયા છીએ. કોણ કેવું? હા જઈ લો કોણ આ કોણ કોને કોને કોઈ ભેળો ને એ કોમેન્ટ કરી દેજો. ફાઇનલી મિત્રો આપણે છે ને ફાઇનલી પહોંચ્યા છીએ રાજકોટમાં અને અહીંયા જો બધા થાકીને હાવ ત્યાં થઈ ગયા. 12:30 વાગી જાય મિત્રો. આપણે છે ને સાંજે 4 વાગે નીકળ્યા હતા. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 8, 9 કલાક થઈ ગઈ મિત્રો.
એટલે એટલી બધી થાય નહીં, પણ આમ નિરાતે ધીમે આપણે જોતા બધું એમ. આપણે છે ને નિરાતે જ આપણી ગાડી હાલે, એટલે નિરાતે આપણે ફાઇનલ પૂગી ગયા છીએ ને હવે છે ને આપણું લોકેશન કાઢ્યું છે. ਕਦੇ ਹਾੜਾ ਨਹੀਂ ਕੀਤਾ ਪਬਲਿਸਿਟੀ ਲਈ ਕੋਈ ਪਵਾੜਾ ਨਹੀਂ ਕੀਤਾ. તો મિત્રો શહેરમાં એવું કે અહીંયા શહેરમાં એક ઇવેન્ટમાં આવ્યા હતા સાથે ને ઘણા ગુજરાતના ઓલમોસ્ટ બધા જ ક્રિએટરો આવે છે. ત્યાં છે ને બધાને ઘણા બધાને એવોર્ડ મળ્યા છે, આમ બધાને એવોર્ડ મળ્યા છે, એમાં મને પણ મળ્યા છે. લાલજીભાઈ કેમ મજામાં? આપણે એવોર્ડ મળ્યા છે, નાના પીડા છે અને એને બહુ મસ્ત આવી, પણ હવે ભૂખ લાગી છે. જો, ઓ એક ને શોપન થઈ ગઈ, 2 વાગ્યા ભૂખ લાગી ગયા. અહીં જેટલા આવી બધું એમ જ કે ખાવું છે. મિત્રો આમ જો કેટલા બધા એવોર્ડ, અહીંયા કૌશિક બાંભણિયા અને સવિતા શિયાળ ને રીના પરમાર, રાહુલ બાંભણિયા, દર્શક સોલંકી, સંજય ઢાપા, સુનિલ સોલંકી, આ કેટલા બધા આમ એવોર્ડ છે. આમ જોવો તો ખરા. એટલે આને માઇક કોઈ આપી દીધું? મિત્રો હવે છે ને આપણે નીકળવાનું છે, તો ખાસ કરીને ધમુભાઈ તમને થેન્ક યુ સો મચ. ને હવે છે ને અમે નીકળી રજા લઈએ. ઓકે, હા થઈ ગયું. ઓકે, બધું કમ્પ્લીટ. મળતા રહીશું. તો ચાલો મિત્રો હવે છે ને આપણે નીકળીએ. બધા આમ જેટલા ક્રિકેટર છે ને એ બધાની સિગ્નેચર છે અહીંયા જે વિરાટ કોહલીનું દેખાય તમને આ તરીકે. મિત્રો હવે છે ને આપણે નીકળવાનું છે, આપણી ગાડી આવી ગઈ છે પાર્કિંગમાંથી અને હવે છે ને આપણે નીકળી જઈએ છીએ. આપણો મોલ છે પાછળ રહી ગયો. મિત્રો આ છે ને મારી લાઈફનો પહેલો એવોર્ડ છે અને આને પહેલો એવોર્ડ લેવાનો એટલી ખુશી છે ને, મેં વૈસાબ નહોતો એટલે ખુશી છે. એટલું બધું શૂટ નથી કર્યું, એટલું બધું કઈ કરી નથી શકો. તમારે કેટલા એવોર્ડ છે? હા તો કેટલા ઈ ને ખબર ના, અહીંયા અમે કઈ એવોર્ડ લેવા આવ્યા નતા, બીજા કામ એટલે રખડવા આવ્યા હતા. અમને તો ખબર નથી કે અમને એવોર્ડ મળે. સરપ્રાઈઝ આપી દીધી. સરપ્રાઈઝ આપી દીધી. એવોર્ડ એકદમ સરપ્રાઈઝ. આપણે છે ને ભાઈ આવ્યા છીએ મોલમાં. સુરતના મોલમાં તો રખડી આવ્યા, હવે પાછા આવી જશે આપણે રાજકોટના મોલમાં. એટલે આપણે છે ને આવી છીએ ને હવે છે ને રખડી છીએ, કેમ કે આપણે અંતરની તો શોપિંગ કરી નાખી છે. દેખાડો, આ છે 2700 રૂપિયાનું એક અંતર. બોલો, આજ તો લાડબની ભીડ લાગે. હું બહાર પાર્કિંગમાંથી ઘણા બધા માણસો હતા ને આમ તો આજ તો માણસ હમાતું જ નથી, મેળો લાગે. હાલો મિત્રો હવે છે ને ઉપર જાય, ઉપર નવી નવી શોપ હતી. ફાઇનલી આપણા મોલની બહાર તો નીકળી જઈએ. આપણે લીધું કઈ નથી એટલે આપણે આટો મારવા જતા. ઓકે, આ જો આ મોલમાં જતા, આજે નામ નથી દેખાણું, પણ હાલો કાંઈ વાંધો નહીં. હવે છે ને અહીંથી નીકળવાનું છે. ગરમી થઈ ગઈ, કેમ કે યાર અહીંયા ગરમી એટલી બધી છે ને રાજકોટમાં વાત પૂછોમાં 30 થી 40 ડિગ્રી લગભગ હશે ને એટલી. હા એટલી તો બાકી યાર હોથરા બોલાવી દીધા, એટલી ગરમી છે. આમ જો બધાને સમકાય છે, મોઢે બધાને ગરમી સમકે છે. એસી કામ ન કરે એટલો બધો તડકો છે. તમે વિચાર તો કરો રાજકોટમાં કેટલો બધો તડકો હશે. એ ભાઈ આ રાજકોટમાં બલૂન કોકનું ભૂલાઈ ગયું છે, હા. કોઈ જોતું હોય ને એ લઈ જાવ. આ કોકનું ભૂલાઈ ગયું છે. કઈ કાયદેસર ઓલું યુદ્ધ હતું ને, યુદ્ધનું છે આગળ. હા રિયલ બહુ મોટું, એટલે રિયલ લાગે, બહુ મોટું છે આ. તો મિત્રો સંજયભાઈ, રાહુલભાઈ અને કૌશિકભાઈ ને આપણે મોવા ઉતર નાખ્યા છે, કેમ કે મોવા એને ઉતરવાનું હતું. અને કૌશિકભાઈ તો છે ને પાછા મોવા ઉતરશે અને નાઠી ગાડી લઈને પાછા વેજોદરી જાય. એટલે એને તો પછી આમ હુઈ ગયા થાય, પણ તોય તે આંખમાં બરાબર ઊંઘ આવતા કેમ ઠેઠી વેજોદરી પૂછે. 1.5 કલાકનો રસ્તો છે. હાલો કાંઈ વાંધો નહીં. વ્લોગને છે ને આપણે આજ એન્ડ કરી દઈએ. બહુ લાંબુ નથી કર્યું વ્લોગને છે ને આપણે એન્ડ કરી દઈએ. લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.